નમસ્કાર, રામ રામ સૌ દોસ્તોને. તો આ ખેતરમાં જો મગફળી સરસ મજાની થઈ ગઈ છે. વરસાદ પણ હમણાં 2-3 દિવસથી સારો એવો વરસાદ છે. કાલ પણ સારો વરસાદ હતો અને આજે તો હજી આવ્યો નથી. થોડી ઝરમર વરસાદ આવ્યો હતો. બાકી વાતાવરણ એકદમ બહુ મસ્ત છે. ચારે બાજુ વરસાદ અંધારેલો છે અને ઠંડો પવન આવે છે અને આપણી મગફળી જો દેખાય છે. તો મગફળી પણ સરસ મજાની થઈ ગઈ છે. આ બાજુની મગફળી આપણે કોરવણ કરીને વાવી હતી ને આ આપણે વરસાદમાં વાવણી થઈ પછી વાવ્યોનો વરસાદ ન પડ્યો એટલે અમુક ખાલા પડ્યા છે અને આ સરસ મજાની મગફળી છે. જો એકદમ કેવી પવનમાં લહેરાય છે. અત્યારે ચારે બાજુ હરિયાળી થઈ ગઈ છે. ચારે બાજુ લીલાછમ ખેતરો અને ડુંગરો. તો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે ગામડામાં અને અમારું ખેતર પણ અત્યારે લીલુંછમ છે. અને જો આપણે આ ઘર અને આપણે સામે શાકભાજી છે તો શાકભાજી જોવા જઈએ કેવું શું છે. આ બાજુ મગફળી છે અને આ બાજુ આપણે શાકભાજી વાવેલું છે. આ છોળી છે અને આ બાજુ છે ભીંડો પણ સરસ મજાનો છે અને ગુવાર જેવો મોટો ગુવાર થઈ ગયો છે અને ગુવાર છે તો સરસ મજાનો ગુવાર થઈ ગયો છે. અને આ બાજુ છે તુરિયા. જો આ રીતના તુરિયા વાવેલા છે ને ઉપર માંડવો કરીને ઉપર આ રીતના ઉપર ચડાવ્યા છે. અને પેલી બાજુ પણ છોળી છે અને દૂધી પણ છે. આરું ને નીલકંઠ હિસકા ખાઈ જતો અને આપણે આ લીમડે હિસકો બાંધેલો છે. લો હિસકો નાખો. આ સાડી આ રીતની બાંધી છે અને નીચે વાવેલી છે મેથી. તો મેથી કેવી થઈ છે જો આવડી મેથી થઈ ગઈ છે. સરસ મજાની ઉગી છે ને વ્યવસ્થિત એકદમ મસ્ત ઉગી છે. મેથી મોટી થાય એટલે આપણે મેથીના ભજીયા બનાવવાનું છે. વાડીએ સરસ મજાના સ્વાદિષ્ટ ભજીયા બનાવશું. હવે મેથી મોટી થાય એની વાટ આરો હટા મારે છે ને સિંગમાં ખડ ઉગ્યું હોય ક્યાંય છે. તો સામે વરસાદ દેખાય છે ને વરસાદ આવ્યો. તો હમણાં તો રોજ ના આવો. આજ કઈ પલળવાનો કઈ પ્લાન નથી. વરસાદ ચાલુ થઈ ગયો છે આજે. વરસાદ ચાલુ થઈ ગયો છે આજે પણ રોજ વરસાદ આવે છે હમણાં 3-4 દિવસથી. અત્યારે પણ એક ઝાપટું આવીને અત્યારે પાછો જો ધીમો થઈ ગયો છે. હજી ઝરમર ચાલુ જ છે. અને મલું બનાવે છે જમવાનું. ઢોકળા બનાવે છે ફાન્યા. મલું શું કરે છે? અને જો અહીંયા બનાવવાનું છે જમવાનું. આપણે રસોડું છે સરસ મજાનું. ડોડાના દાણા કાઢે છે અને ડોડા સોંપવાના છે થોડા કમથા. પક્ષીઓનો અવાજ આવે છે. સામે લીમડો છે એની માટે પક્ષી બેઠું છે અને બોલે છે. હારું મલું અમારે નીલકંઠ ને બધા ડોડા સોંપે છે. આપણે થોડીક જગ્યા ખાલી હતી એમાં આ રીતના થોડા ડોડા વાળી દેવી. એટલે આપણે છે ગાય, તો ગાયને ખાવા માટે. જો કેવો હિસકા ખાય છે. જો એની રમત જોવો ક્યાં ચડી છે. લીમડા ઉપર ઠેઠ ચડી જાય. ઠેઠ લીમડા ઉપર ચડી જાય ઠેઠ લીમડા ઉપર પડી જાય તો ઢીંડું ભાંગી જાય.
વરસાદ આજે ભૂકા કાઢ નાખવાનો છે, કારણ કે ચારે બાજુ એકદમ અંધારું થઈ ગયું છે. એમ લાગે રાત પડી ગઈ એવો ટાઈમ થઈ ગયો છે. હજે બપોર જ થયું છે, બપોરે નથી થયું છતાં પણ એટલો અંધકાર થઈ ગયો છે. તો વરસાદ તો બરાબરનો આવવાનો છે, જોઈએ કેવો વરસાદ આવે. વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબરનો. આમ જો કેવો વરસાદ આવે છે, પવન છે સાતો સાત. અહીંયા જમવાનું બને છે, તો થોડી વારમાં જમવાનું બની જાય એટલે જમી લઈએ. અને વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબરનો. જો જમવામાં જો આ મુઠિયા ઢોકળા બનાવ્યા છે. જો સરસ મજાના ઢોકળા બની ગયા છે. અને શેના બનાવ્યા છે હું તમને બતાવું. આપણે ઢોકળા બનાવ્યા છે એ ફાંદના ઢોકળા બનાવ્યા છે. કદાચ તમે ગામડામાં રહેતા છો તો તમને ખબર છે આ ફાંદ એક જાતનો એવો વેલો થાય છે જે ચોમાસામાં એના મેળે ઉગી નીકળે છે. તો એના પાંદડા આવે છે અને પાંદડાને આપણે મુઠિયા ઢોકળા બનાવ્યા છે. પહેલાંના સમયમાં તો બહુ બનાવતા આના ઢોકળા, પણ અત્યારે તો બહુ ભાગ્ય જોવા મળે છે. પણ અમે તો અવારનવાર દર વર્ષે બનાવીએ જ છીએ. તો આ વર્ષે પણ જો ફાંદના વેલા ઉગી નીકળ્યા છે આપણે આ બાજુમાં ઝાડમાં, તો આપણે ફાંદના ઢોકળા બનાવ્યા છે અને સ્વાદિષ્ટ બને છે અને મજા આવે છે અને એકદમ હેલ્ધી અને 100% ઓર્ગેનિક. આ ફાંદનો વેલો છે એક જાતનો. જો આવે એના દિલ જેવા પાંદડા છે અને આ પાંદડાને કટિંગ કરી નાના નાના ટુકડા કરી અને એના મુઠિયા બનાવીને બાફવામાં આવે, પછી એને વઘારી નાખવાનો અને સરસ મજાના ઢોકળા બને છે. ઢોકળા બની ગયા છે તો આપણે એનો સ્વાદ ચાખવી અને મજા આવે. મને તો બહુ ભાવે છે અને સરસ મજાના એકદમ સ્વાદિષ્ટ બને છે. તો
સરસ મજાના મુઠિયા ઢોકળા બની ગયા છે, જો આવા બને છે અને સ્વાદ પણ બહુ જ સરસ આવે છે, ખાવાની મજા આવે છે. અને એમાં ખાસ કરીને આવું વાતાવરણ હોય અને ખેતરે તો ખાવાની મજા જ અલગ છે. મુઠિયા ઢોકળા જો બની ગયા છે અને હવે ખાઈ બીજા આરુન નીકો ખાવા મળ્યા છે.